નમસ્કાર દર્શક મિત્રો, હું સતીશ હડિયલ, વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. આપ સર્વે મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે આપણા રાજ્યમાં વવાતા એવા ખૂબ અગત્યના તેલીબિયા વર્ગના પાક કે જે છે તલનો પાક. તલના પાકનું જે કોઈ મિત્રો વાવેતર કરવા માંગતા હોય, ખાસ કરી અને ઉનાળુ ઋતુની અંદર તલના પાકનું વાવેતર કરવા ઈચ્છતા તમામ ખેડૂત મિત્રોને કઈ જાતની પસંદગી કરવી જોઈએ, એ જાતના લક્ષણો શું છે, એ જાતની ઉત્પાદન ક્ષમતા કેટલી છે, એ જાત વાવવાથી આપણે શું ફાયદો થાય, આ બધી બાબતોની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે. તો આ તમામ માહિતી મેળવવા માટે થઈ અને દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી નિહાળજો. તો આવો મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો આપણે તલના પાકની પ્રાથમિક માહિતી મેળવીએ કે તલનો પાક છે એ ખૂબ મહત્વનો છે, કારણ કે તલનો પાક છે એ મગફળી અને રાયડા પછી સૌથી વધુ વિસ્તારની અંદર જો કોઈ તેલીબિયા વર્ગનો પાક વવાતો હોય તો એ છે તલનો પાક. તો તલના પાકનું વાવેતર છે એ આપણા રાજ્યની અંદર ખૂબ બહોળા પ્રમાણની અંદર થઈ રહ્યું છે. વળી આ તલનો પાક છે એના તલના બીજ છે, તલનું તેલ છે અને તલનો ખોળ છે, આ ત્રણેય વસ્તુઓના જે ઉત્તમ ગુણ છે એ ઉત્તમ ગુણોના લીધે થઈ ને કહેવાય છે કે તલનો પાક છે એ તેલીબિયાની રાણી છે. તો આ તેલીબિયાની રાણી તરીકે ઓળખાતા આ તલના પાકની વિશેષતાની અંદર વાત કરીએ તો તલના પાકમાંથી આપણે 46 થી લઈ અને 50% સુધી તેલની રિકવરી મળે છે. વળી એના ખોળ વિશે જો વાત કરીએ તો 35 થી લઈ અને 50% સુધી પ્રોટીન છે એ એમના ખોળમાંથી મળી રહે છે. તલના ખોળમાંથી ટ્રિપ્ટોફેન, મિથિયોનાઇન જેવા તત્વો મળે છે અને એના લીધે થઈ અને જો આ તલના ખોળને દુધાળુ પશુઓને જો આહાર તરીકે આપવામાં આવે તો દુધાળુ પશુઓ માટે થઈ અને ઉત્તમ પૌષ્ટિક ખોરાક તરીકે આ તલનો ખોળ છે એ સાબિત થઈ શકે છે. તો મિત્રો, આટલો અગત્યતા ધરાવતો આ તલનો પાક છે એનું જો કોઈ મિત્રો વાવેતર કરવા માંગતા હોય, એનું જો સારું ઉત્પાદન મેળવવું હોય તો આપણે તલની કઈ જાતની પસંદગી કરવી જોઈએ એ જાણવી આપણા માટે થઈને ખૂબ અગત્યની છે. હવે આપણે ચર્ચા કરીએ કે આપણા વિસ્તારમાં, આપણા રાજ્યમાં કોઈ ખેડૂત મિત્રો સફેદ તલનું જો વાવેતર કરવા માંગતા હોય તો સફેદ તલના વાવેતર માટે થઈ અને ખેડૂત મિત્રો કઈ જાતની પસંદગી કરી શકે, એ જાતના પાકવાના દિવસો કેટલા છે, એ જાતની મહત્તમ ઉત્પાદન ક્ષમતા કેટલી છે, એ જાતની સરેરાશ ઉત્પાદન ક્ષમતા કેટલી છે, એ જાતના મુખ્ય લક્ષણો શું છે, તો આપણે આ બધી બાબતની ચર્ચા છે એ આપણે આ વિડીયોની અંદર કરીએ. તો મિત્રો, આપણે સૌપ્રથમ સફેદ તલનું વાવેતર કરવાનું હોય તો આપણે 3 જાતો છે એ ઉનાળુ સિઝનની અંદર સફેદ તલના વાવેતર માટે થઈ અને ભલામણ યુક્ત છે, એ આપણે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાત રાજ્યની અંદર ભલામણ યુક્ત છે. તો મિત્રો, આપણે પ્રથમ જાતની જો વાત કરીએ તો ગુજરાત તલ 3 એટલે કે GT3 ના નામે જે જાત પ્રચલિત છે એ વેરાયટી છે પ્રથમ વેરાયટી. હવે આપણે આ જાતની ખાસિયતની જો વાત કરીએ તો ગુજરાત તલ 3 આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2006ની અંદર બહાર પાડવામાં આવેલી જાત છે. આ જાતની અંદર આપણે પાકવાના દિવસોની જો ચર્ચા કરીએ તો 83 દિવસ જેટલો સમય છે એ આ જાત છે એ પાકવા માટે થઈને લે છે. એની સરેરાશ ઉત્પાદન ક્ષમતા છે એ 729 કિલો પ્રતિ હેક્ટર દીઠ છે. મિત્રો, અહીંયા આપણે વાત કરીએ છીએ 1 હેક્ટર જમીન માટેની, એટલે કે 100 ગુઠા જમીન માટેની. કોઈ મિત્રોને 16 ગુઠાનો વીઘો હોય, કોઈ મિત્રોને 23 ગુઠાનો વીઘો હોઈ શકે, કોઈ મિત્રોને 24 ગુઠાનો વીઘો હોઈ શકે. તો મિત્રો, તમારા વીઘા પ્રમાણે થઈ ને જો વાત કરીએ તો આપણે 100 ગુઠા પ્રમાણે થઈ અને તમારે આ ગણતરી કરવાની છે. અને એના માટે થઈ અને આપણે વાત કરીએ કે ભાઈ સરેરાશ ઉત્પાદન ક્ષમતા છે એ 729 કિલો પ્રતિ હેક્ટર દીઠ, એટલે કે 100 ગુઠાની અંદરથી આ GT3 નંબરની વેરાયટી છે એ આપણે આપે છે. આ જાતની મહત્તમ ઉત્પાદન ક્ષમતાની જો વાત કરીએ તો 1600 કિલો જેટલું ઉત્પાદન છે એ પ્રતિ હેક્ટર દીઠ આ જાત છે એ આપવાની ક્ષમતા ધરાવે છે. આ જાતની વિશેષ ખાસિયતની જો વાત કરીએ તો આ જાતમાં દાણા છે એ ખૂબ મોટી સાઈઝના છે, બૈડા છે એ લાંબા, પહોળા અને રૂંવાટી વગરના છે અને સામસામે બેસે છે. તો આ મિત્રો, આ જાતની ભલામણ છે એ સંપૂર્ણ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ઉનાળુ સિઝનમાં વાવવા માટે થઈ અને આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી છે. તો આ લક્ષણો પ્રમાણે આપણી અનુકૂળતાને અનુલક્ષી અને આપણે આ જાતનું વાવેતર કરી શકીએ છીએ. તો હવે આપણે બીજી જાતની જો વાત કરીએ તો ગુજરાત જુનાગઢ તલ
5 નંબરની જાત છે એ આપણે બીજી જાત છે. એને આપણે GJT 5 નંબર તરીકે પણ ઓળખીએ છીએ. આ જાતને વર્ષ 2015ની અંદર આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ જાતને પાકવાના દિવસોની જો વાત કરીએ તો 91 દિવસ જેટલો સમય છે એ આ જાતને પાકવા માટે થઈને લે છે. હવે એની જો સરેરાશ ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો 1241 કિલો પ્રતિ હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદન કરવાની ક્ષમતા છે એ GJT 5 નંબરની વેરાયટી છે એ ધરાવે છે. અને એની જો મહત્તમ ઉત્પાદન ક્ષમતાની જો વાત કરીએ તો 2344 કિલો જેટલી ઉત્પાદન ક્ષમતા છે એ આ જાતની છે. એટલે આમ જોઈએ તો 3 નંબરની તલની વેરાયટી છે એના કરતાં ઘણી બધી વધુ ઉત્પાદન ક્ષમતા છે એ આ 5 નંબરની વેરાયટી ધરાવે છે. 5 નંબરની વેરાયટીના જો બીજા લક્ષણોની વાત કરીએ તો દાણા છે એ સફેદ રંગના છે, મોટા દાણા છે, બૈઠા છે એ રૂંવાટી વગરના બેસે છે, બૈઠા છે એ સામસામે અને ચક્રાકારે છે એ બૈઠા છે એ આ જાતની અંદર બેસતા હોય છે. આ જાતને પણ આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર વાવેતર માટે થઈ અને ભલામણ કરવામાં આવેલી છે. તો મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આ જાતનું વાવેતર કરવા માંગતા હોય તો આ એના લક્ષણોને અનુલક્ષી અને આપણે પસંદગી કરી શકાય છે. હવે આપણે ત્રીજી જાતની જો વાત કરીએ તો ગુજરાત તલ 8 નંબર એટલે કે GT8. હવે આ GT8 વેરાયટીને વર્ષ 2023ની અંદર આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ GT8 વેરાયટી છે એના જો પાકવાના દિવસોની વાત કરીએ તો એને 84 દિવસ જેટલો સમય છે એ પાકવા માટે થઈને લે છે. એની સરેરાશ ઉત્પાદન ક્ષમતા જોઈએ તો 1318 કિલો પ્રતિ હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદન કરવાની ક્ષમતા છે એ આ જાત ધરાવે છે. મિત્રો આગળની બંને જાત કરતાં સરેરાશ ઉત્પાદન ક્ષમતા છે એ GT8 નંબર એટલે કે 8 નંબરના તલની સરેરાશ ઉત્પાદન ક્ષમતા છે એ આગળની બંને જાતો કરતાં સારી છે. સાથે આપણે એની મહત્તમ ઉત્પાદન ક્ષમતાની જો વાત કરીએ તો 2413 કિલો પ્રતિ હેક્ટર દીઠ મહત્તમ ઉત્પાદન ક્ષમતાની કેપેસિટી છે એ આ જાતની છે. એટલે કે મિત્રો આગળની બંને જાત કરતાં વધુ ઉત્પાદન છે એ આ જાત છે એ આપણે આપે છે. તો આ જાતના જો વિશેષ લક્ષણોની વાત કરીએ તો આ જાતમાં પણ બૈઠા છે એ રૂંવાટી વગરના આવે, બૈઠા છે એ એકાંતરે 1 થી વધુ સંખ્યાની અંદર આવે છે અને આ જાતની અંદર ડાળીઓ છે એ ઓછી ફૂટે છે. તો આ જાત છે એને જો ભલામણની વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર ઉનાળુ ઋતુની અંદર આ જાતને વાવેતર કરવાની ભલામણ કરેલી છે. તો મિત્રો આ થઈ ત્રીજી જાત. આજના વિડીયોમાં આપણે આ ત્રણેય જાતના લક્ષણો વિશે વાત કરી, ત્રણેય જાતના પાકવાના દિવસો વિશે વાત કરી, ત્રણેય જાતની મહત્તમ ઉત્પાદન ક્ષમતા વિશે વાત કરી, ત્રણેય જાતની સરેરાશ ઉત્પાદન ક્ષમતા વિશે વાત કરી. તો આ લક્ષણોને ધ્યાનમાં રાખી અને આપણે આપણી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ એક જાતની પસંદગી કરી અને આપણા ખેતરની અંદર જો વાવેતર કરશું તો આપણે સારું ઉત્પાદન મળી શકશે. વળી આપણે વાવેતરની જો વાત કરીએ તો મિત્રો હવે તલના વાવેતરનો સમય છે એ આમ જોઈએ તો ખૂબ નજીક આવી ગયો છે. ખાસ કરી અને ભલામણની જો હું વાત કરું તો દરિયા કિનારાના વિસ્તારની અંદર જે ખેડૂતો તલના પાકનું વાવેતર કરવા માંગતા હોય એ ખેડૂત મિત્રો ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયાથી તલના પાકનું વાવેતર છે એ કરી શકે છે. દરિયા કિનારાથી જે અંદરના વિસ્તાર દૂરના વિસ્તારમાં જે ખેડૂત મિત્રો વાવેતર કરવા માંગતા હોય તો એ ખેડૂત મિત્રો ફેબ્રુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર તલના પાકનું વાવેતર કરે તો એનાથી એમને ફાયદો થાય. તલનો પાક છે એ મિત્રો ખાસ યાદ રાખજો કે ઠંડીની ઋતુની અંદર ઠંડી સિઝન અથવા ઠંડી વધુ પડતી હોય એ સમયે જો તલના પાકનું વાવેતર કરવામાં આવે તો એની ઉગાવા ઉપર ખૂબ માઠી અસર પડતી હોય છે. તલના પાકનો સારો ઉગાવો મેળવવા માટે થઈ અને 15 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન હોય એ સમયે જો વાવેતર કરવામાં આવે તો ખૂબ અનુકૂળ બનતું હોય છે. તલના વાવેતર માટે થઈ અને જો બિયારણના દરની વાત કરીએ તો 2.5 થી 3 કિલો પ્રતિ હેક્ટર દીઠ એટલે કે 100 ગુઠા જમીનમાં 2.5 થી 3 કિલો જેટલું બિયારણ છે એ વાવેતર માટે થઈ અને આપણા રાજ્યની યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી છે. તલનો દાણો આમ જોઈએ તો ખૂબ નાના કદનો દાણો છે. તો આપણે તલના દાણાને યોગ્ય રીતના વાવેતર કરવા માટે થઈ અને આપણે ખૂબ ઝીણી રેતી સાથે મિશ્ર કરીને પણ આપણે એનું વાવેતર કરી શકીએ, જેથી કરીને આપણે આપણા ખેતરની અંદર યોગ્ય રીતને વાવેતર કરી શકીએ છીએ. ખાસ
વિશેષતાની અંદર વાત કરું તો જમીનની પસંદગી છે એ તલના પાક માટે થઈ અને સારી નિતાર શક્તિ ધરાવતી ગોરાળુ અને મધ્યમ કાળા પ્રકારની જે જમીન છે એ જ તલના પાકને અનુકૂળ આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો કે જે જમીનોની અંદર પાણી ભરાઈ રહેતું હોય, જે જમીન ચીકણી હોય અને જે જમીન ક્ષારીય ગુણધર્મ ધરાવતી હોય, આ જમીનો છે એ તલના પાકના વાવેતર માટે થઈને અનુકૂળ નથી આવતી. તો આ બાબતોનું ધ્યાનમાં રાખી અને તલના પાકનું જો વાવેતર કરવામાં આવે તો આપણે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ અને એનાથી ખૂબ સારો ફાયદો મેળવી શકીએ. અને આજના વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરી કે ભાઈ તલના પાકમાં કઈ જાતનું વાવેતર કરવું જોઈએ અને એ જાતના લક્ષણો શું છે. તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતીને વધુમાં વધુ ફોરવર્ડ કરજો. અને જો અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નીચે આપેલું બેલનું બટન છે એ ખાસ દબાવી દેજો, જેથી કરી અને અન્ય કોઈ નવા વિડીયો મૂકીએ તો તમને નોટિફિકેશન છે એ જલ્દીથી મળી જાય. ધન્યવાદ.